શ્રી હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્રના માધ્યમથી અનેકવિધ પ્રકારથી આપણને આ સદુપદેશ કરી રહ્યા છે. મેં પહેલા જ કહ્યું, કહેવાના દરેક પ્રકાર એ આદેશ હોય, ઉપદેશ હોય, સંદેશ હોય, સલાહ હોય, સંકેત હોય, સૂચન હોય, અનેક પ્રકારથી શ્રી હરિરાય મહાપ્રભુજી કૃપા કરે છે. પ્રથમ શિક્ષાપત્રમાં વૈષ્ણવના કર્તવ્ય શીખવા સમજાયા. 24 શ્લોકમાં આ પુષ્ટિ ભક્તોના કર્તવ્ય શું, આપણી ફરજો શું, વૈષ્ણવમાં કેવા લક્ષણ હોવા જોઈએ, એની ચર્ચા શ્રી હરિરાય મહાપ્રભુજી કરે. જો દીક્ષાના શાસ્ત્રોમાં અનેક પ્રકાર બતાવે છે. મંત્ર દીક્ષા હોય, માનસી દીક્ષા હોય, દ્રષ્ટિ દીક્ષા હોય, સ્પર્શ દીક્ષા હોય, એમ ઉપદેશ દીક્ષા પણ કહી છે. દીક્ષાના 5 પ્રકાર કયા છે: મંત્ર દીક્ષા, સ્પર્શ દીક્ષા, દ્રષ્ટિ દીક્ષા, માનસી દીક્ષા અને ઉપદેશ દીક્ષા. આ ઉપદેશ પણ એક પ્રકારની દીક્ષા છે, જેનાથી જીવનને દિશા મળે, એ જ દીક્ષા છે. હરિરાય મહાપ્રભુજી શિક્ષાપત્ર દ્વારા આપણને ઉપદેશ દીક્ષા આપી રહ્યા છે. અનેક શાસ્ત્રોમાં દીક્ષાના અનેક પ્રકાર કયા છે. જેમ મંત્ર આપવામાં આવે એને એક દીક્ષાનો પ્રકાર કયો. સ્પર્શ દીક્ષા ઘણીવાર ચરણનો અંગુષ્ઠ મસ્તક પર લગાવીને એ પ્રકારની દીક્ષા ઘણી જગ્યાએ હોય છે. સ્પર્શ દીક્ષા કહેવાય. જેમ એક પક્ષી ઈંડાને સેવે અને ઈંડામાંથી જીવન પ્રગટ થાય, એ રીતની સ્પર્શ દીક્ષા. માનસી દીક્ષા, ઘણા એમ કહેવાય કે કાચબા એવા હોય કે ઈંડા જલ માટીમાં રાખે ને પોતે પાણીમાં હોય અને એનું ચિંતન કરે, ચિંતન કરવા માત્રથી એને સેવી દે. એમ ગુરુ ઘણીવાર કેવલ તમારી ઠાકોરજી આગળ સુધી લે તોય તમે દીક્ષિત થઈ જાઓ, એવો પણ એક પ્રકાર છે. એમ દ્રષ્ટિ દીક્ષા, દ્રષ્ટિપાત દ્વારા. 5મો પ્રકાર કયો છે ઉપદેશ દીક્ષા. જેના ઉપદેશ થકી જીવન ભગવાન તરફ જાય, એ આપણો ઉપદેશ દીક્ષા ગુરુ છે. ત્યાંની પ્રેરણા થકી મારા જીવનમાં ભગવાન પ્રવેશ્યા. આના વિચાર થકી, આના ઉચ્ચાર થકી, આના પ્રેરણા થકી હું ભગવાનનો થયો. આ શિક્ષાપત્ર આપણને બધાને હરિરાય મહાપ્રભુજી આપેલી ઉપદેશ દીક્ષા છે. અને એટલા માટે 7મા દિવસે કદાચ આપણે બધા જ શ્રી હરિરાય મહાપ્રભુજીના સેવક થઈ જઈશું. કારણ કે આ 41 પત્રો દ્વારા એને આપણને દીક્ષિત કર્યા છે. ધ્યાનથી તમે શ્લોક વાંચશો તો આપમેળે અર્થો તમને જ ખબર પડવા લાગશે. આ 1-2 દિવસ શ્લોકો વાંચવા લાગશો ને તમને સંધિ આવડી જશે, પછી એના અર્થઘટનો કરતા આવડી જશે ને ધીમે ધીમે આપણે બોલતા થઈ જશે. કોઈ વસ્તુ મૂકી દેવાથી ક્યારે આવડવાની નથી. જે નથી આવડતું એને વધારે વાર કરવું જોઈએ, જેથી એ વસ્તુ આવડી જાય. ઘણી વાર લોકોને કહીને કે સર્વોત્તમજીનો પાઠ કરો ને, ના બહુ અઘરું, અમને આવડતું નથી. તો એમને એવું જ કહું કે એવી સવાર થવાની છે કે અચાનક તમે બોલતા બોલતા જાગશો ને તમને આવડી જશે. નથી આવડતું તેને વધારે વાર કરો. મારે આ શીખવું છે, મારે આ કરવું છે, મારે મારો ધર્મ જાણવો છે, આ આગ્રહ આપણા બધાની અંદર હોવો જોઈએ. આ આપણને એમ હોવું જોઈએ કે મારે મારો ધર્મ જાણવો છે. આ તકલીફ એ થાય, ઘણા લોકો પોતપોતાના ધર્મની ચર્ચા કરે ને આપણે કઈ બોલી ન શકીએ, આપણે સમજાવી ન શકીએ. શ્રીનાથજી કોણ, મહાપ્રભુજી કોણ, પુષ્ટિ માર્ગ શું છે, દરેકની અંદર એ હોવું જોઈએ કે રોજ જેને જઈને હું માથું ઝુકાવું છું, જેની કૃપા થકી આ પુષ્ટિ ભક્તિનો માર્ગ મળ્યો છે, મારે મારા ગુરુ મહાપ્રભુજીને જાણવા છે, મારે મારા ઈષ્ટ શ્રીનાથજીને જાણવા છે, મારે આ પુષ્ટિ ભક્તિના સિદ્ધાંતો સમજવા છે. આપણને આગ્રહ જાગવો જોઈએ. આગ્રહ હોય એને જ ઉપર અનુગ્રહ થાય. હરિરાય મહાપ્રભુજી 10 કર્તવ્યોની ચર્ચા કરે છે 24 શ્લોકમાં પ્રધાન રૂપે. ગઈકાલે જેમ જોયું, સદોદ્વિગ્ન મનઃ, જેનું મન અહમતા મમતાત્મક સંસારમાં ઉદ્વેગિત રહેતું હોય. અહમતા મમતાને કારણે, કારણ કે હજી મનમાંથી લાલસાઓ ગઈ નથી, ઈચ્છાઓ ગઈ નથી, ભગવત પ્રેમ હજી પ્રગટ થયો નથી, અને એટલા માટે એને તત્પરતા છે ચિત્તમાં. બીજું લક્ષણ કહ્યું, બીજું કર્તવ્ય કહ્યું, કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા.
જેનું ચિત્ત સદાય કૃષ્ણ દર્શન માટે લાલાયિત રહેતું, સતત તાપ રહેતો હોય, જેને ક્યારે ભગવત દર્શન મને થશે. આપણને ભગવાન એટલા માટે જ મળતા નથી કારણ કે આપણને ભગવાન વગર ચાલે છે. એટલા માટે જે દિવસે આપણને એમ થશે કે હવે પ્રભુ વગર નહીં રહેવાય, એ દિવસે પ્રભુ પણ તમારા વગર નહીં રહી શકે. આપણને એમ થાય આજે નહીં તો કાલે, કાલે નહીં તો પરમ દિવસે. જો કોઈ ગમે તેટલા મોટા મા બાપનો દીકરો હોય, 10મા 12મામાં આવે તો મા બાપ એમ નથી કહેતા બેટા 2-4 વર્ષ 12મામાં કાઢી દઈશ તો ચિંતા નથી, ઘણા રૂપિયા પડ્યા છે. એ તો એમ કે તને ક્લાસ ભરાવું, ટ્યુશન કરાવું, પર્સનલ ટ્યુશન રખાવું, આ જ વર્ષે નીકળી જજે. એમ ગુરુને પણ એમ થાય, પોતાના શિષ્યને કહે આ જ જન્મમાં નીકળી જજે. માણસ જો છોકરો 1 વર્ષે ફેલ થાય ને, પાછું એ જ ધોરણમાં જવાનું થાય ને, તો એને શરમ આવે કે પાછું એ જ ધોરણમાં જવાનું. એને સંકોચ થાય, જતો ગભરાય. અને અમારા આચાર્યો કહે કે હે જીવ, તું વારે ઘડીએ ફેલ થઈ થઈ પાછો જન્મ લઈ લઈ માના ગર્ભથી આ ભૂતલ પર આવે છે, તને શરમ નથી આવતી? એ જ ધોરણમાં ફરી ફરી પુનરપી જનનમ પુનરપી મરણમ પુનરપી જનની જઠરે શયનમ, એ જ ચક્રમાં નાપાસ થતો થતો એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો, એ જ ધોરણમાં પાછો. તને સંકોચે નથી થતો? વૃથા જન્મ ગવાયો, જન્મ સબ બાતન બીત ગયો. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, કૃષ્ણ દર્શનની લાલસા सौभाग्यशाली ने आपको. सायंकाल के समय गाय वृंद को लेकर जब आप वृंदावन से गोकुल की ओर आते हो, आगे गाय पाछे गाय, इत गाय उत गाय, चारों ओर गायों से घिरे हुए, अधर पर वेणु को पधराकर वेणु का नाद भरते हुए, आसपास सखाओं को लेते हुए, यो यो गायों को चराते हुए जब आप वृंदावन से गोकुल की ओर पधारते हो, गोरज से मंडित आपका श्रीअंग हुआ हो, केश बिखरे हुए हो, अलक मुख खुर रज लागी ते कमल भ्रमर विषय खेजी. जैसे गोपालदास जी ने कहा, मानो मुख कमल पर ये श्याम केश रूपी भमरा आकर बैठ गया. ऐसे सुंदर आप दिखाई देते हो प्रभु. और तब पूरे दिन के विरह से व्याकुल हुई हम, आप जब हमारी गलियों से होकर गुजरते हो, हम आरती लेकर, और वह आरती नहीं है, हमारा हृदय का विरह है. એટલે તો પુષ્ટિ માર્ગમાં આરતી લેતા નથી. જ્યાં પૂજા હોય ને ત્યાં આરતી લઈએ તો ફળ મળે પૂજાનું. પુષ્ટિ માર્ગમાં નજર ઉતારવાના ભાવથી આરતી થાય છે, એટલે આપણે ત્યાં આરતી લેવાતી નથી. કારણ કે નજર ઉતારેલું ના લેવાય. રાયલું નામ કોઈ ઉતારો, પછી થોડો થોડો પ્રસાદ આપો છો બધાને, એ તો ખૂણામાં મૂકી દેવાનો. અને એટલા માટે જ્યાં સેવા હોય, ઘણી ક્રિયાઓ સમાન લાગે પણ એની ભાવના જુદી હોય. જ્યાં ભાગવતજીનું પૂજન થતું હોય તો ભાગવતજીની આરતી લેવાય, કારણ કે ત્યાં પૂજા છે. પણ જ્યાં ઠાકોરજીની સેવા થતી હોય ત્યાં નજર ઉતારવાના ભાવથી, વિરહના ભાવથી आरती कराए, એટલે आरती लेता नहीं. गोपियां कहने लगी कि प्रभु पूरे दिन का हमारा विरह, और आरती रूप से हम आपको नजर उतारती हैं, आरती उतारती हैं, और आपका वह सुंदर मुखारविंद, वो देखते समय हमारी पलक बंद होती है. અને પાપણ બંધ થાય તો ગોપીઓ કહે અમને કેવું લાગે, ત્રુટિર યુગાયતે ત્વામ અપશ્યતામ. માનો ત્રુટિ જેટલો સમય પણ યુગ જેવો અમને લાગે છે. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ, આ અવસ્થા છે કૃષ્ણ દર્શન લાલસાની. ગોપીઓની આ લાલસા છે. આપણે તો દર્શન કરવા હવેલીમાં જઈએ ને તો દોડતા 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 જઈએ, ઠાકોર સામે ઉભા રહીને પાછા ઊંધા વળીએ ત્યારે જ આંખો ખોલીએ, પાછા કે દર્શન કરવા ગયા હતા. અરે કર્યા ક્યાં? પુષ્ટિ ભક્તિમાં દર્શન આંખો બંધ કરીને નથી થતા. ત્યાં તો એવી સાવધાની સાથે થાય છે કે ક્યાંક દર્શન કરતા કરતા મારી પાપણ બંધ ન થઈ જાય. એક ક્ષણ પણ હું ચૂકી ન જાઉં દર્શન કરતા, એવી તત્પરતા સાથે લોચન ભરી ભરી પીજે જી. અમારા વલ્લભાખ્યા लोचन भृंग पिए घणु ते, प्रगट मुख मकरंद जी, कमल पत्र श्री आखड़ी ते,
જોઈ જોઈ ટાળ્યો દ્વંદ્વજી જોતા તૃપ્તિ ન ઉપજે પ્રભુ અધર સુધારસ પાયેજી ભુજલતા ભીડી ભામિનીના દિવસ તાપ બુઝાવેજી લોચન ભરી ભરી પીજે છે. આ નેત્રો ભ્રમર બની જવા જોઈએ જ્યારે પ્રભુના મુખ કમલના દર્શન કરે. એક ભ્રમર જેમ કોઈ કમલ ઉપર બેસીને સમગ્ર રસ લઈને જાય, એમ એવી લાલસા કૃષ્ણ દર્શનની જાગવી જોઈએ કે દર્શન કરતે સમયે ભક્તને એમ થાય કે પિયે તો હે નૈનન હી મેરા, તેરે એક રોમ કી છબી પર જગત વાર સબ નાખું. એટલે જ્યારે આરતી ઉતારીએ ને તો 4 મુઠિયા રાખવામાં આવે અને 4 મુઠિયા કરીને આમ ઠાકોરજીને ઉતારીએ. આ 4 મુઠિયા શું છે? એ 4 પ્રકારની મુક્તિ છે. સાયુજ્ય, સારૂપ્ય, સામીપ્ય અને સાલોક્ય. ત્યારે ભક્ત ભગવાનના મુખારવિંદના દર્શન કરે છે અને મુખારવિંદના એ સ્વરૂપાનંદનો અનુભવ જ્યારે ભક્ત કરે, ત્યારે એ આનંદને અનુભવ કરતા કરતા ભક્તને બ્રહ્માનંદ તુચ્છ લાગવા માંડે છે, મોક્ષાનંદ તુચ્છ લાગવા માંડે. એટલે 4 પ્રકારની જે મુક્તિ છે ને એ ભગવાનના મુખારવિંદ પર નોછાવર કરીને ફેંકી દે કે મુક્તિ જેને જોઈતી હોય લઈ જાય, મારે તો ભજનાનંદનો આનંદ લેવો છે. હરિના જન તો મુક્તિ ન માંગે, માંગે જન્મ જન્મ અવતાર. અહીંયા તો વારે ઘડીએ જન્મ લેવું છે, વૈષ્ણવ કુળમાં જન્મ લેવો છે, ઠાકોરજીની સેવા કરવી છે. આ કૃષ્ણ દર્શને ક્લિષ્ટ માનસા છે. અમારા વૃત્રાસુર જુઓ, વૃત્રાસુર ચતુશ્લોકી. મહાપ્રભુજી વૈષ્ણવના ધર્મ, અર્થ, કામ અને મોક્ષ 4 બતાવે છે. પુષ્ટિ માર્ગે હરિર્દાસ્યમ ધર્મ અર્થો હરિરેવહી કામો હરિર્દિદૃક્ષૈવ મોક્ષ કૃષ્ણસ્ય ચેદ્રુવમ. એક છે સાધારણ જીવના 4 પુરુષાર્થ, ધર્મ, અર્થ, કામ અને મોક્ષ. એક સાધારણ જીવના. બીજા છે વૈષ્ણવના. વૈષ્ણવનો ધર્મ કયો? સર્વદા સર્વભાવેન ભજનીયો વ્રજાધિપ સસ્યાયમેવ ધર્મો હિ નાન્યક્વાપી કદાચન. ભગવત સેવા એ જ પરમ ધર્મ. અર્થો હરિરેવહી. વૈષ્ણવ માટે અર્થ શું છે? જા ધન તે ગોકુલ સુખ લૈયત સગરે કાજ સવારે ધર્મ હી તે પાયો યહ ધન ધર્મ હી તે પાયો. વૈષ્ણવ માટે એ જ સર્વસ્વ સર્વોચ્ચ ધન છે જેનાથી વ્રજનું સુખ મળે. અને વ્રજનું સુખ શેનાથી મળે છે? આપણા માથે બિરાજતા ઠાકોરજીથી. અને એટલે જ ધનતેરસના પદમાં કહીએ ધન ધોવત નંદરાની. જ્યારે ધનતેરસનો દિવસ આવ્યો, બધા જ વ્રજવાસીઓ ધનનું પૂજન કરવા લાગ્યા. એટલામાં ગોપીજનો નંદાલયની આગળથી નીકળી યશોદાજી લાલનને સ્નાન કરાવી રહ્યા હતા. એટલે ગોપીએ પૂછ્યું કે હરી મૈયા, તારે ધન નથી ધોવું? એટલે જલનો લોટો ભરી લાલનના માથે નાખીને કહ્યું, ધન ધોવત નંદરાની. આ લાલનને સ્નાન કરાવું છું ને તો મારું રોજ ધન ધોવાય છે, કારણ કે મારું ધન તો પ્રભુ જ છે. અર્થો હરિરેવહી કામો હરિર્દૃક્ષૈવ. કૃષ્ણ દર્શને કૃષ્ણ માનસ. કૃષ્ણ દર્શનની લાલસા એ જ વૈષ્ણવનો કામ પુરુષાર્થ છે. આપણે આંખ બંધ કરી આત્માને નથી જોવો, આપણે તો આંખ ખોલીને પરમાત્માને જોવો છે. મારે તો આ જ ઇન્દ્રિયોથી ભગવાનને અનુભવો છે. પુષ્ટિ ભક્તિ એટલે આ જ ઇન્દ્રિયોનો ઉપયોગ કરી પરમાત્માનો અહેસાસ અનુભવ કરી લેવો. પુષ્ટિ માર્ગમાં ઉદ્ધારના વાયદા નથી. મર્યા પછી આ લોકમાં જશો, મર્યા પછી આ જશો, તો મર્યા પછી બધાને ભગવાન મળવાના છે. આપણે કહીએ ને શ્રીજી ચરણ પામે, અને પાછું છાપામાં તો લોકો એમ લખે, બહુ દુઃખ સાથે જણાવવું પડે છે કે શ્રીજી ચરણ પામે. શ્રીજી ચરણ પામવું હોય દુઃખ સાથે જણાવવું પડે? એનાથી ઉત્તમ ગતિ બીજી શું હોય? પણ એ ખબર હોય છે કે ત્યાં નથી ગયા એટલે દુઃખ સાથે લખવું પડે. બાકી મર્યા પછી જ જો ભગવાન મેળવવાના હોય તો સીધો રસ્તો ભગવાન મેળવવાનો એ છે કે મરી જાઓ. મર્યા પછી જ ભગવાન મેળવવાના હોય તો ટૂંકો રસ્તો એ કે મરી જઈએ ભગવાન મળી જાય.
આપણે મરીને થોડી ભગવાન મેળવવા છે, આપણે તો જીતા જીવંત ભગવાનનો અનુભવ કરીને જવો છે. મહાપ્રભુજી કહે, મર્યા પછીના ઉદ્ધારના વાયદા મારી પાસે નથી. મારે તો અત્યારે તારા માથે ઠાકોરજી પધરાવવા છે, મારે તો અત્યારે તારા ઘરને ગોકુલ કરવું છે, મારે તો તારી આ જ આંખને દર્શન કરાવવા છે, મારે તો તારા આ જ હાથે ઠાકોરજીને ગોદમાં લઈને પધરાવવા છે, મારે તો આ જ જીવનમાં તને ઠાકોરજીનો અનુભવ કરાવવો છે. આ વાયદો મહાપ્રભુજીનો છે.